ગુડ ન્યૂઝ જ્ઞાન સહાયક ભરતી સેકન્ડરી અને હાઈ સેકન્ડરીના કોઈપણ વર્ષમાં ટાટ એક્ઝામ પાસ કરેલ તેવા વિદ્યાર્થીઓ માટે ગુડ ન્યૂઝ લઈને આવ્યો છું. તેવા વિદ્યાર્થીઓ અહીં કોઈપણ વર્ષમાં ટાટ પાસ કરેલ વિદ્યાર્થીઓ આ ઓનલાઈન ફોર્મ ભરી શકશે. તેના વિશે આ વિડીયોમાં જોઈશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો અને આ વિડીયોને લાઈક કરશો. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આપ સ્ક્રીન પર જુઓ છો જ્ઞાન સહાયકની વેબસાઇટ ઓપન છે. અહીં આજની તારીખ અહીં જોઈએ તો જ્ઞાન સહાયકનું ફેઝ 2 એટલે કે ફેઝ 2 સેકન્ડ રાઉન્ડ, જે મેં અગાઉ આપને બતાવેલ હતું આગલા વિડીયોમાં કે જો વેકન્સી ખાલી રહેશે તો અહીં તેમનું નેક્સ્ટ જાહેરાત આવશે. તો અહીં તેમની નેક્સ્ટ જાહેરાત આવી ગઈ છે. અહીં વેકન્સી જે કંઈ ખાલી છે તેમાં કોઈ પણ વર્ષમાં પાસ કરેલ સ્ટુડન્ટ્સ અહીં ટાટની પાસ કરેલ એક્ઝામ વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે. અહીં વિગત જોઈએ તો જ્ઞાન સહાયક સેકન્ડરી માટે પગાર 24,039 વર્ષ ઉંમર, જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક એટલે હાયર સેકન્ડરી 26,000 ફિક્સ પગાર, 50 વર્ષ મેક્સિમમ ઉંમર. અહીં પ્રથમ તબક્કા બાદ જગ્યામાં ખાલી પ્રમાણમાં, બીજા તબક્કામાં સહાયકોની શૈક્ષણિક લાયકાત મુજબ કોઈ પણ વર્ષમાં ટાટ પાસ કરેલ ઉમેદવાર અહીં આ અરજી કરી શકે છે. અહીં 11 માસના કરાર આધારિત ભરતી છે. અહીં ઓનલાઈન ફોર્મની વાત કરીએ તો 24/7/2024 બપોરના 2 વાગ્યાથી આ ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયા છે અને લાસ્ટ તારીખ 30 જુલાઈ 2024 રાત્રિના 12 વાગ્યા સુધી આપ આ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. મેરિટ લિસ્ટની વાત કરીએ તો 3 ઓગસ્ટ 2026 ના ડિક્લેર થશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન 5 8 7 8 અને 10 8 એમ 3 તબક્કામાં અહીં ડોક્યુમેન્ટ વેરિફિકેશનની તારીખ આપવામાં આવેલ છે. 5 8 7 8 અને 10 8. હવે મિત્રો અહીં ઓનલાઈન આપણે અહીં રજીસ્ટ્રેશનમાં નીચે જઈએ, લોગિન કરી રજીસ્ટ્રેશનમાં જઈએ તો અહીં માધ્યમિક એટલે સેકન્ડરી માટે અહીં રજીસ્ટ્રેશનની તારીખ વર્ષ જોઈએ તો 2012 2014 2018 અને 2023 જે લોકો પાસ કરેલ છે ટાટ એક્ઝામ સેકન્ડરી માટે, ધ્યાનથી મિત્રો સાંભળજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. સેકન્ડરી માટે 2012 પાસ કરેલો હોય, 2014 પાસ કરેલો હોય, 2018 પાસ કરેલો હોય અથવા 2023 પાસ કરેલ ઉમેદવાર જ આ ઓનલાઈન ફોર્મ રજીસ્ટ્રેશન કરી શકશે અને ફોર્મ ભરી શકશે. જ્યારે હાયર સેકન્ડરીની વાત કરીએ તો હાયર સેકન્ડરી એટલે કે ઉચ્ચતર માધ્યમિક માટે વર્ષ જોઈએ તો 2011 પાસ કરેલ, 2014 પાસ કરેલ, 2018 પાસ કરેલ કે 2023 પાસ કરેલ ઉમેદવાર આ રજીસ્ટ્રેશન કરાવી શકે છે. ફરી રિપીટ કરું છું, હાયર સેકન્ડરી માટે ટાટ યર 2011 2014 2018 2023 જે લોકોએ હાયર સેકન્ડરી પાસ એક્ઝામ કરેલ છે તેવા ઉમેદવાર જ આ ઓનલાઈન ફોર્મ ભરી શકશે. અહીં જે અગાઉ માત્ર 2023 હતું તે હવે અહીં અલગ વર્ષ આપેલ છે, 2011 2014 2018 હાયર સેકન્ડરી માટે. જ્યારે સેકન્ડરી માટે 2012 2014 અને 2018 3 વર્ષ ઓપન કરેલ છે. તો અહીં જે લોકોએ આ વર્ષમાં એક્ઝામ પાસ કરેલ હોય તો જલ્દીથી આપ આ વેબસાઇટ ઉપર આપનું રજીસ્ટ્રેશન કરી તમામ ડોક્યુમેન્ટ્સ ઓરિજિનલ સ્કેન કરી અપલોડ કરવાના રહેશે. ડોક્યુમેન્ટ્સ કયા જોઈએ તેનો વિડીયો મેં ઓલરેડી ચેનલ પર અગાઉ મૂકેલ છે, તો ચેનલ પર પ્લેલિસ્ટમાં જઈ જોઈ લેશો. ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ જય ભારત.